સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજ રોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા નાના ભૂલકાઓને લક્ષ્યમાં લઈ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ જોડાયા હતા અને પોતાની ફૂટબોલ રમતમાં પ્રતિભા બતાવી હતી। રાંદેરના મોરા ભાગલ સર્કલ નજીક આવેલા મા ભાણકી સ્ટેડિયમ ખાતે આજ રોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF લીગનું આયોજન કરાયું હતું। 5 વર્ષથી 12 વર્ષની ઉંમરના ભૂલકાઓ માટે યોજાયેલા આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ હતી, જ્યારે આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન પદે રાજકીય ક્ષેત્રના જાણીતા મહાનુભાવો તેમજ મહેમાન પદે વિવિધ અગ્રણી સામાજિક અને રાજકીય તેમજ ઔદ્યોગિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજના આ ટુર્નામેન્ટમાં અદાણી સુરત બ્લુ ક્લબની જુદી જુદી ટીમ તેમજ અન્ય ટીમ પણ જોડાઈ હતી। આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમ દ્વારા ઉત્સાહપૂર્વક અને ખેલ દિલથી રમત રમવામાં આવી હતી, જેના નાના ભૂલકાઓએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી હતી। મેદાન પર રમી રહેલા ભૂલકાઓનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। ચાલો, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન કમલેશ સેલર, જનરલ સેક્રેટરી, આજ રોજ ભાણકી સ્ટેડિયમના આ હરિયાણી મેદાન ઉપર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ સુરત એસોસિએશન દ્વારા અંડર 8, અંડર 10 અને અંડર 12 બેબી લીગ ફૂટબોલ અદાણી બ્લુ ક્લબ સુરતની નેજા હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક જુદા જુદી ક્લબોની ટુર્નામેન્ટોએ આ સફળતા અપાવી છે। અંડર 8માં 8 ટીમોના 56 ખેલાડીઓએ 28 મેચો રમી છે, જ્યારે અંડર 10માં 10 ટીમોએ ના 100 ખેલાડીઓએ 45 મેચો રમી છે, જ્યારે અંડર 12માં 12 ટીમોના 120 ખેલાડીઓએ 66 મેચો, એમ કુલ મળીને સુરતના 276 ખેલાડીઓ 139 મેચો 12 દિવસના રવિવારે સંપન્ન કરી છે। આ ખૂબ જ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન નહીં પણ ગુજરાત અને ઓલ ઇન્ડિયા માટે પણ એક ખૂબ જ સુનેરો દિવસ છે કે પ્રથમ વારનો આયોજન દરેક ડિસ્ટ્રિક્ટ સ્થાનો પર ભારતભરના કરવામાં આવ્યું છે અને સુરતે પણ એના સફળતા હાંસલ કરી છે અને કોઈ પણ ટીમ પાસેથી એન્ટ્રી ફી લેવા વગર આ ટુર્નામેન્ટને આપણે સફળ બનાવી છે। પહેલાંનો એક સમય હતો કે મા બાપો નાના બાળકોને મેદાન ઉપર રમવા મોકલવા માટે ડરતા હતા। આજે આપ જોઈ શકો છો, અંડર 8 વર્ષનો છોકરો જે રીતે ફૂટબોલ રમી રહ્યો છે, જેનાથી આપણે ફિફાનો જે કન્સેપ્ટ છે કે યુથ ફોર ફૂટબોલ, જો 2035નું ફૂટબોલ તમારે ભારતનું ફિફા રેન્કિંગમાં લાવવું હોય તો એના નાના બાળકો પર ટેલેન્ટ સર્ચના પ્રોગ્રામ હેઠળ કામ કરવું જોઈએ અને એ કન્સેપ્ટથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સબ ચેનલિંગની જેમ કામ કરી રહ્યા છે। આપણા પરિમલભાઈ નટવાણી અને કલ્યાણ ચૌબેજીનું જે સપના છે આગામી 2035ના કન્સેપ્ટને લઈને ફૂટબોલના ભવિષ્ય માટે ભારતના અને તેને સાકાર કરવા માટે જે રીતે યુવાધન એના વાલીઓ સહયોગ કરી રહ્યા છે, મને લાગે છે કે આવનારા દિવસો એ ફૂટબોલના દિવસો હશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।